તો સોનુ માટે સરપ્રાઈઝ ગોતી લઉં. ત્યારે આવી ગયા તમારી ફ્રેન્ડને સોનોગ્રાફી કરાવવાની હતી તો ત્યાં હોસ્પિટલ. શું સરપ્રાઈઝ દ્વારકાધીશમાં 20 ને 35 તો બસ અત્યારે ઉઠી ગઈ છું. કંઈક 10 કે 10:30 જેવું થાય છે અને હવે હમણાં નાહી ધોઈ. આટલું બાકી હતું કાલે કરવાનું, એ પૂરું કરશું પછી. તો બસ હું જતી હતી મારી ફ્રેન્ડ સાથે, હોસ્પિટલ જવાનું હતું એની સાથે, એટલા માટે ત્યાં જવાનું છે અને સોનોગ્રાફી કરાવવાનું છે. અત્યારે આવી ગયા તમારી ફ્રેન્ડને સોનોગ્રાફી કરાવવાની હતી તો ત્યાં હોસ્પિટલ. બસ હમણાં જઈશું ઘરે. બસ એ બધું તો થઈ ગયું છે, હવે અમે બે જઈએ ઘરે, મળીએ થોડી વારમાં. ગાઈસ હું આવી ગઈ હતી અત્યારે ઘરે સોનુ માટે મસ્ત સરપ્રાઈઝ લઈને. ખોલતા શું સરપ્રાઈઝ લઈ આવ્યા? સરપ્રાઈઝ લઈ લે. હાલો હાલમાં સો ઉઠી જશે ને તો નથી જવા. સોનુ બાય. બાય. ક્યાં જાસ? મોનિકાના ઘરે. તો વાળમાં શું થઈ ગયું એમ? ન્યુ હેર સ્ટાઈલ. વાવ. હવે મારી ઘર જાઉં છું. કેમ ઊંધી બેસીને બોલ? ઊંધી બેસીને ઘર જાઉં છું. કેમ કે એક્ટિવા બંધ થઈ ગઈ. એક્ટિવા બંધ થઈ ગઈ. મારી મમ્મીને હલાવતા જ નથી આવડતી. મારી મમ્મીને હલાવતા જ નથી આવતી. તો પછી એમ કે જોજે જોજે. બસ અમે આવી ગયા હતા છત ઉપર અત્યારે રીલ્સ બનાવવા. હમણાં બસ થોડી જ વારમાં બનાવી લઈએ. વાગી ગયા છે 8 અને રીલ તો ક્યારની બની ગઈ મારી, પણ હજી હું ઘરે નથી પહોંચી. અહીંયા મોનિકાના ઘરે બેઠી હતી અને રીલ તો બહુ મસ્ત આવી ગઈ છે. શાયદથી કાલે જ પોસ્ટ પણ કરી દઈશ. હા, કાલે જ કરીશ. અને હવે હમણાં બસ થોડી જ વારમાં જાઉં ઘરે. મમ્મીનો કોલ તો આવી ગયો છે. હવે ઘરે જાશું, જમશું, મહેંદી પણ કરવાની છે, પણ એનાથી પહેલાં આજે આવવાની છે મોનિકા વ્લોગમાં. ખબર છે તમને? એ મારા ઘરે આવીને એમ કહી ગઈ, આંટી હું સવારે 6 વાગે ઉઠી જાઉં છું. અને હવે મારા મમ્મી ડેલી સવારે મને 6 વાગે ઉઠાડે અને પોતે બપોરના 11-12 વાગ્યા સુધી સૂતી હોય છે. ના એવું નથી. જ્યારે મેં કીધું હતું ને ત્યારે હું વહેલી ઉઠતી, પણ હમણાં હવે થોડીક એવું કાંઈ નથી. હું વહેલી જ ઉઠી જાઉં રોજ સવારે. હમણાં ખાલી 2-3 દિવસથી જ નથી ઉઠતી. ના, ખોટું બોલે, 1 નંબરની ખોટારી હે. એવું નથી, વહેલી જ ઉઠું. તો એમને એમ પોસ્ટ કેમ થાય સવારના? રોજ ઇન્સ્ટામાં પોસ્ટ કરું. ઈ તો તે ઇન્સ્ટામાં ટાઈમ રાખી દીધો હે, મને ખબર હે. તો હવે તને એમ કેવી રીતે બનાવું બોલ તું ખાલી. યાર મારા મમ્મીને કહી દે કે હું સવારે મોડી ઉઠું એટલે હું કાલ સવારે મોડી ઉઠું. वो तो मैं नहीं कर सकती. તો વો ભી મેં દિયા તમને હવે સરપ્રાઈઝ નથી આપતી. હે? દિયા તમને સરપ્રાઈઝ નહીં આપતી. શું ખપે છે તને? કલર્સ. હે? કલર્સ. એ તો હું અત્યારે પણ આપી દઉં. ખપે છે? હા. શું કરશું પછી આપણે? ડ્રોઈંગ. હે? ડ્રોઈંગ. પાક્કું? પાક્કું. હાલ કરીએ. હમ. તો સોનુ માટે સરપ્રાઈઝ ગોતી લઉં. એટલે ઘરે પડ્યા તો છે, એ જ આપી દઈશ. અત્યારે ક્યાં લેવા જાઉં? જો પેલા બાઈએ તને કામ આપ્યું ને, એ તું કરતી આવ. ત્યાં સુધી હું તારા માટે સરપ્રાઈઝ ગોતીને રાખું. હમણાં આવજો. આવીશ ને તો જલ્દી દઈ આવ. અમારે બધું ઘરનું કામ અમારી સોનુ જ કર્યો. બધું ઘરનું કામ સોનુ જ કરે. બોલ હાલ. હેલો ગાઈસ, દિયા મન મળે હે. શું મળે હે એટલે દોસ્ત. ઓહ, હું તારી દોસ્ત છું. હે? પાઇનેપલ. તો પાઇનેપલ. તો તું એપલ. ખોલી કા હવે બુક આપો. કામ કર. આમ કર. ના, સિંચન નથી આવડતું. બીજું બોલ. હે? ચાવી. ચાવી નથી આવડતી. તું બીજું કાંક કે.
એને યુનિકોર્ન કહેવાય. યુનિકોર્ન બનાવી એવું કેમ આવડે યાર મને? દે. શું કરે છે? હે એ બુક ઉપર તો ના બેસી જા આખી. કર હવે શું કરસ બોલ. Chinese આ શું છે? grass આ શું છે? apple આ watermelon હે શું? watermelon બેલન નહીં, વોટર બેલન કે વોટરમેલન. watermelon મેલન, melon વોટર મેલન, watermelon મેલન, melon વોટરમેલન. watermelon. તો બસ અત્યારે હું બધા કોન પેક કરતી હતી કાલે, કેમ કે અમે રાજકોટ ઓર્ડરમાં જવાનું છે. કંઈક 2 થી 3 બ્રાઇડ છે અને બાકી સાઈડર છે. હું ને મોનિકા જાશું અને અત્યારે બસ આ કોન પેક કરી અને મોનિકાને ઘરે મૂકવા જઈશ. પછી આવીને મહેંદી કરીશ વળી. જોઈ જાઉં છું. કાલે પણ એક શૂટમાં જવાનું છે, તો મળશું ત્યાં બીજા વ્લોગમાં. ત્યાં સુધી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય.